અમદાવાદ શહેરમાં ઢોરના ત્રાસ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી રહી છે। લાયસન્સ હોવા છતાં હવે શહેરમાં પશુ નહીં રાખી શકાય। ટ્રાફિકથી ધમધમતા 13 વિસ્તારોને નો કેટલ ઝોન જાહેર કરવામાં આવ્યા છે। કાંકરિયા અને ખાડિયા સહિતના વિસ્તારોમાં સૂચનાત્મક બોર્ડ લગાવાયા છે। મોટેરા, ચાંદખેડા, નવરંગપુરા, નારણપુરામાં પશુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ સાથે વાડજ, એરપોર્ટ, સોલા, ઘાટલોડિયા, મણિનગરમાં પણ નો કેટલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે। અત્યાર સુધી 19 લાયસન્સ હેઠળના 94 પશુઓ શહેરની બહાર ખસેડાયા છે। લાયસન્સ માલિકોના ઢોર રસ્તા પર આવશે તો પાંજરાપોળમાં જપ્ત થઈ જશે। એએમસી, પોલીસ અને એસઆરપીની સંયુક્ત ટીમો હાલ એક્શનમાં આવી છે। સીએનસીડી, પોલીસ અને એસઆરપી દ્વારા 3 શિફ્ટમાં રાઉન્ડ ધી ક્લોક કામગીરી કરવામાં આવી રહી છે। ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ એએમસીની નવી ઢોર પોલિસી લાગુ કરવામાં આવી છે। શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડી તેની કડક અમલવારી કરવામાં આવી રહી છે। વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા જયેશ અમારી સાથે સીધા જોડાયા છે। જયેશ, જે રીતે નો કેટલ પોલિસી લાગુ કરવામાં આવી છે, એક બાજુ એએમસી દ્વારા જ કહેવામાં આવ્યું હતું કે તમારી પાસે પશુ રાખવા હશે તો તમારે લાયસન્સ કઢાવવાનું રહેશે, પરંતુ હવે પશુ માલિકોમાં ચિંતા છે, તેઓમાં રોષ છે કે લાયસન્સ છે છતાં પણ અમે પશુઓ નથી રાખી શકતા। ચોક્કસથી જે પ્રકારે ગુજરાત હાઈકોર્ટનો આદેશ હતો ને ત્યારબાદ નવી ઢોર પોલિસી છે તે અમદાવાદમાં લાગુ કરવામાં આવી હતી ને ત્યારબાદ હવે નો કેટલ ઝોન છે 13 જેટલા વિસ્તારોને જાહેર કરવામાં આવ્યા છે। ત્યારે કેટલીક જે નીતિઓ છે તેને લઈને પણ માલધારી સમાજ છે તેમાં રોષ છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે સમગ્ર મામલે આપણી સાથે વાતચીત કરવા માલધારી સમાજના આગેવાન છે, તેની સાથે લોકો છે તે પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું। રઘુભાઈ, એક સમાજના આગેવાન છો અને તમારો મોટો વર્ગ છે ત્યાં પશુપાલન સાથે જોડાયેલો છે, એવામાં 13 જેટલા વિસ્તારો છે તેમને નો કેટલ ઝોન જાહેર કરવામાં આવ્યા છે, શું કહેશો? આભાર ન્યૂઝ કેપિટલ આપનો, આપણે આપની ચેનલ મારફતે માલધારી સમાજનો અવાજ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો। અત્યારે હાલ અમદાવાદની અંદર એવી વિકટ પરિસ્થિતિ છે કે માલધારીઓ જાય તો ક્યાં જાય? જો ઘરમાં પશુ રહેવા નથી દેતા, ગાય કે ભેંસ, અમે તો ગવર્મેન્ટને ક્યારથી કહીએ છીએ કે તમે રોડ ઉપર રખડતી કોઈ પણ ગાયો પકડી જાઓ, એનો અમને જરા પણ વાંધો નથી, પરંતુ ઘરમાં કે વાડામાં બાંધેલી, પોતાની જમીનની માલિકીમાં બાંધેલી ગાય તમે શા માટે પકડો છો એ નથી સમજાતું। માલધારીના દીકરા લાયસન્સ લેવા જાય તો એમ કહે છે કે હમણાં લાયસન્સ અમે આપતા નથી, તો લાયસન્સ આપવું નથી, પશુધન રહેવા દેવું નથી, તો પછી શહેરીજનોને ચોખ્ખું અને સારું દૂધ કેવી રીતે મળશે? આ એક મોટો પ્રશ્ન છે। માટે હું એક માલધારીના દીકરા તરીકે, ગુજરાતના ભારતના નાગરિક તરીકે સરકારને વિનંતી કરું છું કે આ બાબતે જો તમે લારી ગલ્લાવાળાઓને જગ્યા ફાળવતા હો, શાકભાજીવાળાને જગ્યા ફાળવતા હો, કપડાવાળાને ફૂટપાથ પર જગ્યા ફાળવતા હો, તો માલધારીઓ માટે તમે અલગ એનિમલ હોસ્ટેલ બનાવો ને, કેમ નથી બનાવતા? રાજસ્થાનની પેટર્ન જોઈ લો, કોટાની અંદર બનાવી જ છે માલધારીના લોકો માટે આખી એનિમલ હોસ્ટેલ। તો શિક્ષણ, પાણી, કોલેજ, આરોગ્ય, તમામ પ્રકારની સુવિધા છે, એ સુવિધા આપો। તમારે ન્યુયોર્ક જેવું સિટી બનાવ્યું હોય તો એમાં માલધારીઓ તમને ખભે ખભો મિલાવીને સાથ સહકાર આપવા તૈયાર છે, પરંતુ માલધારીઓના ખભા પર બંદૂક ફોડીને, માલધારીઓને પરેશાન કરીને અને માલધારીઓની રોજીરોટી છીનવીને આ અમદાવાદ ન્યુયોર્ક નહીં બની શકે। અન્ય લોકો છે તેની સાથે પણ વાત કરશું। અમિતભાઈ, તમે ચાંદખેડામાં જ રહો છો અને ચાંદખેડા છે એને પણ નો કેટલ ઝોન જાહેર કરવામાં આવ્યું છે, એ વાત પણ મનપાની જે પ્રેસ રિલીઝ આવી એમાં સામે આવી છે કે 94 જેટલા જે ઢોર છે તે શહેરની બહાર ખસેડવામાં આવે છે, જેમની પાસે લાયસન્સ અને પરમિટ હતા એવા પણ ઢોર છે તેમને શહેરની બહાર ખસેડવામાં આવે છે। આ તંત્રનું એક પગલું એવું છે કે માલધારી સમાજ માટે લાલ આંખો છે। તંત્રને મારે એક જ વસ્તુ કહેવું છે કે જે દૂધ પીવે છે પાવડરનું લોકો એ જ પીવડાવવાનું છે કે જે ચોખ્ખું દૂધ છે એ પીવડાવવાનું છે। આજે માલધારી સમાજ એમની બોર્ડર, એમની જગ્યા ઉપર અંદર બાંધીને કામ કરતું હોય છે, જે પશુપાલનનું કામ કરતું હોય છે, તો એ રોડ ઉપર આવતું નથી। જે રોડ ઉપર રખડતા ઢોર હોય એમને પકડે એનો વાંધો નથી, પણ અંદર માલિકીની જગ્યામાંથી ઢોર લઈ જવામાં આવે છે। પ્લસ તંત્ર કેમ પરેશાન કરી રહ્યું છે માલધારી સમાજને? મારી તંત્રને એક જ વિનંતી છે કે તમે કોઈને કંઈ આપી નથી શકતા તો જનતાને હેરાન શું કરવા કરો છો? અત્યારે જનતાને હેરાન કરવાના જ પ્રયત્નો થઈ રહ્યા છે અમદાવાદ કોર્પોરેશન દ્વારા, તો અમદાવાદ કોર્પોરેશનને એક જ વિનંતી છે કે તમે આ જનતાને હેરાન કરવાના કામ બંધ કરી દો અને જે કામ કરે છે એને તમે જગ્યા ફાળવો, એના માટે નિયમ બનાવો, એ નિયમ તોડે તો એના વિરુદ્ધ પગલાં લો। તમે નિયમ જ એવા બનાવો છો કે લોકોને અહીંયા રહેવાનું જ નથી, માલધારી સમાજને અમદાવાદમાં રહેવાનો હક જ નથી। આજે જે વર્ષોથી પશુપાલનનો ધંધો કરતું હોય એમને જવાનું ક્યાં? અમદાવાદ છે।
પછી જે સ્થાનિકો છે તે પણ આપણી સાથે છે. શું કહેશો, જે પ્રકારે નો કેટલ ઝોન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે રોડ ઉપર તમને ઢોર જોવા પહેલાં મળતા હતા ને હવે નથી મળતા, કે એમાં કોઈ તફાવત તમે જોવો છો? તફાવત કંઈ નહીં. અત્યારે જે રોડ ઉપર તમે ચાલતા હોય ઢોર પકડી શકે છે, પણ જે ઘેર બાંધ્યા હોય ખૂટે અને વાડે બાંધ્યા એ પણ ઢોર લઈ જાય એ વસ્તુ સારી નથી. રસ્તા ઉપર ચાલે એ ઢોર તમે લઈ જઈ શકો, બાકી જે ઘેર બાંધી એ પણ ઢોર લઈ જાય એ વસ્તુ સારું નથી. અને અમને એવું હોય તો તમે જગ્યા આપો જેથી અમે ત્યાં સુધી ઢોર બાંધી શકીએ. ચોક્કસથી તો આ જે લોકો છે તેમના પણ પ્રતિસાદ જોવા મળી રહ્યા છે ને સાથે જે સમાજના આગેવાનો છે તે પણ એ વાત કહી રહ્યા છે કે જે નિયમ છે તે નિયમનું પાલન માલધારીઓ છે તે કરી રહ્યા છે, પરંતુ ઘરે રહેલા ને વાડામાં રહેલા ઢોર છે તે પણ લઈ જવામાં આવી રહ્યા છે. રસ્તા પર જે ઢોર જોવા મળે છે તેને પકડવામાં આવે, પરંતુ જે વાડામાં રહેલા ઢોર છે તેને ન પકડવામાં આવે. સાથે જે લાયસન્સની પ્રક્રિયા છે તે પારદર્શી કરવામાં આવે, કારણ કે અનેક એવી ફરિયાદો આવે છે કે લાયસન્સ લેવા જતાં પણ લાયસન્સ મળતા નથી. તો જયેશ, આભાર સમગ્ર વિગતો બદલ.